નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણો કોઈ દોસ્ત માણસ નહીં પણ એક મશીન હોય તો આજે આપણે વિજ્ઞાન અને માનવતાના સંગમની એક એવી જ રોમાંચક સફર પર જવાના છીએ. આપણે મળીશું ઉત્તમને, જે કોઈ સામાન્ય પાત્ર નથી પણ એક અત્યંત બુદ્ધિશાળી યંત્રમાનવ છે, એટલે કે એક રોબોટ. આ પાઠ શરૂ કરતા પહેલા એક મોટો સવાલ આપણા મનમાં ઊભો થાય છે. શું ટેકનોલોજી એટલી બધી આગળ વધી શકે કે એક મશીન સાચે જ માણસની જગ્યા લઈ લે? આ સવાલને મગજમાં રાખીને ચાલો આપણે ઉત્તમની અનોખી દુનિયામાં પ્રવેશ કરીએ. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક એવા ઐતિહાસિક દિવસથી જે વિજ્ઞાન જગતમાં એક સીમાચિહ્નરૂપ બનવાનો હતો. એક એવી ઘટના જેના પર આખી દુનિયાની નજર ટકેલી હતી. જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો, એક મોટો ટાઉન હોલ જે પત્રકારો, કેમેરાના ફ્લેશ અને ઉત્સુક લોકોથી ખીચોખીચ ભરેલો છે. વાતાવરણમાં એક અજબ ઉત્સાહ અને હજારો પ્રશ્નો ગુંજી રહ્યા છે, કારણ કે સૌ એક ખાસ પત્રકાર પરિષદ માટે ભેગા થયા છે. અને હા, આ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી. એનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે, એટલે કે એનું સીધું પ્રસારણ દુનિયાભરમાં ટીવી પર થઈ રહ્યું છે. અને સૌ કોઈ એક ખાસ મહેમાનની રાહ જોઈ રહ્યા છે, જેમનું નામ છે મિસ્ટર ઉત્તમ. અને આખરે એક ક્ષણ આવી ગઈ જેની સૌ શ્વાસ રોકીને રાહ જોતા હતા. મંચ પર આગમન થાય છે આપણી વાર્તાના નાયકનું, યંત્રમાનવ ઉત્તમ. મંચ પર આવીને ઉત્તમ માઇક હાથમાં લે છે અને ખૂબ જ વિનમ્રતાથી સૌનો આભાર માને છે. એના પહેલા જ શબ્દો સાંભળીને જાણે આખો હોલ મંત્રમુગ્ધ થઈ જાય છે. વિચારો તો ખરા, એક મશીનના મુખે આટલી સ્પષ્ટ અને સંસ્કારી વાણી. ઉત્તમે એક બહુ જ સુંદર શબ્દ વાપર્યો, ગરિમા. ગરિમાનો અર્થ થાય છે ગૌરવ અથવા માન-સન્માન. ઉત્તમ કહે છે કે એનું સ્વાગત કરીને લોકોએ એક રોબોટને પણ માણસ જેવું માન આપ્યું છે, જે આખા રોબોટ જગત માટે એક બહુ મોટી વાત છે. અહીંયા આપણી ગુજરાતી ભાષાની એક મજેદાર વાત છુપાયેલી છે. સ્વાગત શબ્દ સંધિથી બન્યો છે. સુ, જેનો અર્થ થાય છે સારું, અને આગત, જેનો અર્થ થાય છે આગમન. બંને મળીને બને છે સ્વાગત, એટલે કે તમારું આગમન શુભ રહો. જોયું, આપણી ભાષા પણ કેટલી વૈજ્ઞાનિક છે. તો હવે શરૂ થાય છે અસલી પરીક્ષાનો સમય, એટલે કે પ્રશ્નોત્તરીનો દોર. ચાલો જોઈએ ઉત્તમ પત્રકારોના તીખા સવાલોના કેવા અદ્ભુત જવાબો આપે છે. ભીડમાંથી એક પત્રકાર પહેલો અને સૌથી અગત્યનો સવાલ પૂછે છે કે ભાઈ, આ રોબોટનો વિચાર આખરે આવ્યો ક્યાંથી? ચાલો સાંભળીએ ઉત્તમ શું જવાબ આપે છે. ઉત્તમ બહુ જ સરસ અને વિગતવાર જવાબ આપે છે. એ સમજાવે છે કે રોબોટનો વિચાર તો સદીઓ જૂનો છે, જે આપણી દંતકથાઓમાં એટલે કે જૂની વાર્તાઓમાં પણ જોવા મળે છે. પણ રોબોટ શબ્દ 1920માં એક નાટકથી પ્રચલિત થયો, અને આજે CNC એટલે કે કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજીથી એના જેવા સ્માર્ટ રોબોટ બને છે. હવે બીજો પત્રકાર એક ખૂબ જ આશ્ચર્યજનક સવાલ પૂછે છે. શું આ સાચું છે કે રોબોટ હવે સર્જરી એટલે કે ઓપરેશન પણ કરી શકે છે? ઉત્તમ પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપે છે કે હા, બિલકુલ. રોબોટ ઓપરેશનમાં ખૂબ જ ચોકસાઈથી મદદ કરે છે. અને પોતાની વાત સાબિત કરવા માટે તે સ્ક્રીન પર રોબોટ દ્વારા થતી સર્જરીનો એક વિડિયો પણ બતાવે છે. આ જોઈને તો સૌ દંગ રહી જાય છે. પણ સવાલ એ છે કે ઉત્તમ જેવા રોબોટ આટલા હોશિયાર હોય છે કેવી રીતે? તો આ જાદુનું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે કૃત્રિમ બુદ્ધિ. આ એ જ ટેકનોલોજી છે જે રોબોટને માણસની જેમ વિચારવા, શીખવા અને સમસ્યાઓ ઉકેલવાની શક્તિ આપે છે. એને રોબોટનું મગજ પણ કહી શકાય. પત્રકાર પરિષદ બરાબર ચાલી રહી હતી અને ત્યાં જ અચાનક એક મોટું સંકટ આવી પડે છે. પણ કદાચ આ સંકટ જ ઉત્તમની સાચી ક્ષમતા સાબિત કરવાની એક તક બનવાનું હતું. અને અચાનક ફટ! આખા ટાઉન હોલની લાઇટો બંધ થઈ જાય છે. ચારે બાજુ ઘોર અંધારું, અને લોકોના ગભરાટનો ધીમો ધીમો અવાજ ફેલાઈ જાય છે. કોઈને કંઈ જ સમજાતું નથી કે શું થયું. આવા ગભરાટના માહોલમાં ઉત્તમ એકદમ શાંત રહે છે. એ સૌને ધીરજ રાખવા કહે છે અને ઝડપથી સ્વિચબોર્ડ પાસે પહોંચી જાય છે. તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ખરાબ વાયર શોધી કાઢે છે અને એને તરત જ ઠીક કરી દે છે. આ ઘટના આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયે ગભરાવાને બદલે ધીરજ અને બુદ્ધિથી કામ લેવું જોઈએ. અને જુઓ તો ખરા, ઉત્તમની સમજદારીથી આખા હોલમાં ફરીથી પ્રકાશ ફેલાઈ જાય છે
અંધકારની એક ક્ષણોમાં ઉત્તમ એક આશાનું કિરણ બનીને આવે છે અને સાબિત કરે છે કે તે માત્ર સવાલોના જવાબ જ નહીં પણ સમસ્યાઓનું સમાધાન પણ કરી શકે છે. ઉત્તમે પોતાની બુદ્ધિનો પરિચય તો આપી દીધો, પણ હવે આપણે આ પાઠના હૃદય સુધી પહોંચીએ છીએ. ચાલો રોબોટ અને મનુષ્ય વચ્ચેના સૌથી મોટા અને મૂળભૂત તફાવતને સમજીએ. આ સ્લાઇડ આપણને બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, બુદ્ધિ અને ચોકસાઈમાં રોબોટ માણસની બરાબરી કરી શકે છે, કદાચ એનાથી આગળ પણ નીકળી શકે છે. પણ તેની પાસે એક વસ્તુ નથી, અને એ છે હૃદય. પ્રેમ, દયા, કરુણા, ગુસ્સો, ખુશી જેવી સંવેદનાઓ રોબોટમાં નથી હોતી, અને આ જ સંવેદનાઓ આપણને ખરા અર્થમાં માણસ બનાવે છે. અંતમાં ઉત્તમ પોતે આ વાત સ્વીકારે છે. એ કહે છે કે રોબોટ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ એનું નિર્માણ અને નિયંત્રણ તો માણસના હાથમાં જ છે. આખરે એ માનવ બુદ્ધિનો જ એક ચમત્કાર છે. ચાલો આ પાઠને પૂરો કરતા પહેલા આપણી શબ્દ સંપદાને વધુ મજબૂત બનાવીએ અને આ પ્રકરણમાં શીખેલા કેટલાક નવા અને મહત્વના શબ્દોને ફરીથી યાદ કરી લઈએ. અહીં કેટલાક મુખ્ય શબ્દો છે, જેમ કે પરિષદ એટલે કે મોટી સભા અથવા કોન્ફરન્સ, ગરિમા એટલે માન અને ગૌરવ, દંતકથા એટલે કે પેઢીઓથી ચાલી આવતી વાર્તા, અને શતાબ્દી એટલે 100 વર્ષનો સમયગાળો. આ શબ્દોને યાદ રાખવાથી પાઠને વધુ સારી રીતે સમજવામાં ચોક્કસ મદદ મળશે. તો અંતમાં એક ખૂબ જ ઊંડો સવાલ આપણી સૌની સમક્ષ છે. ઉત્તમે આપણને ટેકનોલોજીની અસીમ તાકાત બતાવી, પણ શું કોઈ એવી વસ્તુ છે જે હંમેશા માણસ જ વધુ સારી રીતે કરી શકશે, રોબોટ ક્યારેય નહીં? આ પ્રશ્ન પર જરૂર વિચારજો.